કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસુ ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12 કોમર્સ અને આપણા સબ્જેક્ટનું નામ છે એકાઉન્ટ। તો એકાઉન્ટમાં બીજા નંબરનું ચેપ્ટર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં આજે આપણે 10મા નંબરના દાખલાનું સોલ્યુશન કરીશું। તો સૌથી પહેલા દાખલાની રકમ આપણે વાંચીએ મિત્રો। તો દાખલાની રકમમાં કીધું છે લવ અને કુશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। તેઓ 60% નફો 3/2ના પ્રમાણમાં અને બાકીનો નફો 2/1ના પ્રમાણમાં વહેંચે છે। તારીખ 31/3/2017ના રોજનું કાચું સરવૈયું નીચે મુજબ છે। તો કાચા સરવૈયામાં શું આપી દીધું છે મિત્રો? સૌથી પહેલા તમને કીધું છે લવની મૂડી અને ઉપાડ। જો તમારા દાખલામાં શું કીધું છે? મૂડી અને ઉપાડ। તો મિત્રો આમાંથી મૂડી કઈ અને ઉપાડ કયું એ કઈ રીતે ખબર પડે? તો મિત્રો એક વસ્તુ સમજી લેજો કે મૂડીની હંમેશા જમા બાકી હોય અને ઉપાડની હંમેશા ઉધાર બાકી હોય। એટલે જે જમા બાજુ છે એ તમારી મૂડી કહેવાશે, ઉધાર બાજુ છે તમારો ઉપાડ કહેવાશે। એ જ રીતે કુશની મૂડી અને ઉપાડ, જમા બાજુ છે એ મૂડી કહેવાશે, ઉધાર બાજુ છે ઉપાડ કહેવાશે। અને ચાલુ ખાતા, મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો, જ્યારે પણ તમારા દાખલામાં ચાલુ ખાતા આપેલા હોય તો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહેવાય। કઈ પદ્ધતિ કહેવાય? સ્થિર મૂડી ખાતાની। અને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો આપણે ચાલુ ખાતું બનાવવું પડે। તો મિત્રો અહીંયા આપણે ચાલુ ખાતું બનાવી દીધું, બરાબર છે। ચાલો, ચાલુ ખાતામાં જો લવની જમા બાકી છે અને કુશની ઉધાર બાકી છે। નફા નુકસાન ખાતું તમને આપી દીધું છે સ્ટુડન્ટ। અહીંયા નફા નુકસાન ખાતું બનાવવાની કોઈ જરૂર નહીં, કારણ કે નફા નુકસાન ખાતાની કઈ બાકી આપી દીધી છે? જમા બાકી। નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે તમારા દાખલામાં ચોખ્ખો નફો આપી દીધેલો છે। એ ચોખ્ખા નફાને ડાયરેક્ટ તમારે નફા નુકસાન ફાળવણી ખાતામાં લખી દેવાનું, બરાબર। એટલે અહીંયા વેપાર ખાતું બનાવવાની પણ જરૂર નથી અને નફા નુકસાન ખાતું પણ બનાવવાની જરૂર નથી। તો મિત્રો સૌથી પહેલા આપણે એક કામ કરીએ, તમારા દાખલામાં જે મૂડી આપેલી છે એ મૂડીને પાકા સરવૈયામાં આપણે લખી નાખીએ। તો અહીંયા તમારે લખી નાખવાનું મૂડી। આ મૂડીને ડાયરેક્ટ પાકા સરવૈયામાં આપણે કેમ લખવાની? કારણ કે આ જે દાખલો જે છે એ દાખલામાં સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે। સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં મૂડી ખાતું બનાવવાની કોઈ જરૂર નથી, તમારે ખાલી કયું ખાતું બનાવવાનું? ચાલુ ખાતું। અહીંયા મૂડી તમારે લખી નાખવાની। નામ કોણ છે? તો કે લવ અને કુશ। તો સૌથી પહેલા તમારે લખી નાખવાનું લવ અને કુશ, બરાબર। લવની મૂડી લખવાની। મૂડીની હંમેશા કઈ બાકી? જમા। તો લવની મૂડી કેટલી? 1,20,000 અને કુશની કેટલી? 80,000। તો અહીંયા મૂડી તમારે લખી નાખવાની 1,20,000 અને કુશની મૂડી કેટલી છે? તો કે 80,000। બંનેનું ટોટલ કરો એટલે કે 2 લાખ રૂપિયા તમારા બહાર આવી જશે। ચાલો, એ જ રીતે સ્ટુડન્ટ જો એક વસ્તુ યાદ રાખો, જ્યારે પણ તમારા દાખલામાં ચાલુ ખાતું આપેલું હોય ને, ચાલુ ખાતું એટલે સૌથી પહેલા મૂડી લખી નાખવાની પાકા સરવૈયામાં। અને ચાલુ ખાતામાં આપણું વર્ષ ક્યારે પૂરું થાય છે તે જો 31/3/2017। સ્ટુડન્ટ અહીં ધ્યાન આપજો, બરાબર। 31/3/2017ના રોજ તમારું વર્ષ પૂરું થાય છે। એનો મતલબ કે તમારું વર્ષ ચાલુ થશે 1/4/2016। એમાં લખી દેવાનું બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા। અહીં કઈ રકમ લખવાની? તો અહીં ચાલુ ખાતાની શરૂઆતની બાકી લખવાની। અને જો ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો આ બાજુ લખવાનું 1/4/2016 બાકી આગળ લાવ્યા। મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો, ચાલુ ખાતાની જમા બાકી પણ હોય અને ચાલુ ખાતાની ઉધાર બાકી પણ હોય। જો ચાલુ ખાતાની જમા બાકી હોય તો જમા બાજુ લખવાનું, ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ। તો ચાલો, અહીંયા ચાલુ ખાતું આપી દીધું છે। તો ચાલુ ખાતામાં લવની કઈ બાકી છે? જમા। તો લવની જમા બાકી છે તો જમા બાજુ ચાલુ ખાતું લખવાનું। અને કુશની કઈ બાકી છે? ઉધાર બાકી છે તો ઉધાર બાજુ લખવાનું। કુશની અંદર કેટલા? 12,000। સ્ટુડન્ટ આ વસ્તુ તમને ખબર પડે છે? સ્ટુડન્ટ બરાબર ધ્યાન આપજો તો જ ખબર પડશે। ચાલુ ખાતું જે હોય ને એ ચાલુ ખાતાની હંમેશા 2 બાકી હોય, કાં તો જમા બાકી હોય કાં તો ઉધાર બાકી હોય। જો જમા બાકી હોય તો જમા બાજુ લખવાનું, ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ। એટલે અહીં ચાલુ ખાતું આપણે લખી નાખ્યું, બરાબર છે। અહીંયા તમે મૂડી પણ લખી નાખી, હજુ તમારે ઉપાડ લખવાનો બાકી છે। તો ઉપાડ ચાલુ ખાતાની કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ। તો તારીખ એ જ લખવાની, અહીંયા તમારે લખી દેવાનું ઉપાડ ખાતે। ચાલો, લવનો ઉપાડ કેટલો છે? ઉપાડની હંમેશા કઈ બાકી? બોલો તો ઉપાડની હંમેશા ઉધાર બાકી। સ્ટુડન્ટ અહીં ઉધાર બાજુ જે આપ્યું છે તેને ઉપાડ કહેવાશે અને જમા બાજુ જે આપેલું તેને મૂડી કહેવાશે। તો 40,000 અને 12,000 થશે। 40,000 અને 12,000। એકવાર તમારે ઉપાડની રકમ જોઈ લેવી કે બરાબર તો છે ને, 40,000 અને 12,000। ચાલો, એટલે આટલું પતી ગયું। હવે આપણે હવાલા કરીએ। તો હવાલામાં તમને એવું કીધું છે સ્ટુડન્ટ મૂડી પર 6% અને ઉપાડ પર 10% લખી વ્યાજ ગણવાનું છે। સ્ટુડન્ટ મૂડી પર વ્યાજ ગણવાનું છે। તો મૂડી પર વ્યાજ જે છે તો આપણી મૂડી કેટલી છે? 1,20,000 અને કેટલી છે? 80,000। સ્ટુડન્ટ યાદ રાખજો કે મૂડી પર વ્યાજ તમે ગણો તો એની 2 અસર આવશે। એક ચાલુ ખાતાની જમા બાજુ મૂડી પર વ્યાજ અને બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ। તો અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ તમારે લખી દેવાનું સૌથી પહેલા મૂડી પર વ્યાજ, મૂડી પર વ્યાજ।
અહીં ધ્યાન આપજો મિત્રો, મૂડી પર વ્યાજ, ફરીવાર કહી દઉં છું, મૂડી પર વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આવશે. પહેલા કોણ આવશે? લવ, અને પછી કોણ આવશે? કુશ. ચાલો, મૂડી પર વ્યાજ કેટલું ગણવાનું કીધું છે? 6%. તો ચાલો, લવની મૂડી કેટલી હતી? તો કે લવની મૂડી હતી 1,20,000. તો 1,20,000ના કેટલા ટકા કરવાના? 6%. અને કુશની મૂડી કેટલી હતી? તો કે 80,000. 80,000ના કેટલા ટકા કરવાના? તો કે 6% કરવાના. તો સ્ટુડન્ટ કરો, 1,20,000ના 6% કરો, 12 છંગ 72, તો 7200 આવશે. અને કુશના કેટલા થાય? 8 છંગ 48, એટલે કેટલા? 4800. એટલે ટોટલ મૂડી પર વ્યાજ કેટલું થશે? 12,000. અને આ મૂડી પર વ્યાજની બીજી અસર તમારે આપવાની ચાલુ ખાતાની જમા બાજુ. તો અહીંયા લખી દેવાનું 31/3/2017. શું લખીશું? મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ. ચાલો, લવનું મૂડી પર વ્યાજ કેટલું છે? તો કે 7200. અને કુશનું મૂડી પર વ્યાજ કેટલું છે? તો કે 4800. તો સ્ટુડન્ટ આટલી વસ્તુ યાદ રહી તમને? મૂડી પર વ્યાજની બે અસર યાદ રહેશે કે નહીં? મૂડી પર વ્યાજની બે અસર આવશે. પહેલી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ, અને બીજી અસર ચાલુ ખાતાની જમા બાજુ. જો ચાલુ ખાતું આપ્યું હોય તો ચાલુ ખાતાની જમા બાજુ, અને ચાલુ ખાતું ના આપ્યું હોય તો મૂડી ખાતું બનાવવાનું અને મૂડી ખાતાની જમા બાજુ લખવાનું. ચાલો, પછી શું કીધું છે? ઉપાડ પર કેટલા ટકા વ્યાજ? 10%. સ્ટુડન્ટ, ઉપાડ પર વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતાની કઈ બાજુ આવે? જમા બાજુ. તો જમા બાજુ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લખવાનું ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ. ચાલો, કોનું ઉપાડ પર વ્યાજ ગણીશું? લવ, અને બીજું કોણ? કુશ. તો ચાલો, લવનો ઉપાડ કેટલો છે? તો લવનો ઉપાડ છે 40,000. તો 40,000ના કેટલા ટકા કરીશું? બોલો તો. ઉપાડ પર વ્યાજ કેટલા ટકા છે? 10% છે. તો 40,000ના 10% કેટલા થશે? તો કે 4,000. અને કુશની વાત કરીએ, કુશે કેટલા રૂપિયાનો ઉપાડ કરેલો છે? 12,000. તો 12,000ના 10% આપણે કરીએ તો કેટલા રૂપિયા થશે? 1200. એટલે ટોટલ ઉપાડ પર વ્યાજ કેટલું થશે? 5200. અને આ જે ઉપાડ પર વ્યાજ જે ગણ્યું એની બીજી અસર તમારે લખવાની ચાલુ ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. તો અહીં લખવાનું 31/3/2017. શું લખીશું? ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ. ચાલો, ઉપાડ પર વ્યાજ લવનું કેટલું છે? તો કે 4,000. અને કુશનું કેટલું છે? તો કે 1200 રૂપિયા. ચાલો, એટલે પહેલો હવાલો આપણો અહીંયા પૂરો થાય છે. બીજો હવાલો, સ્ટુડન્ટ, બીજા હવાલામાં કીધું છે ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% લેખે વ્યાજ ગણવાનું છે. સ્ટુડન્ટ, અહીં ધ્યાન આપજો, અહીં શું કીધું છે કે ચાલુ ખાતાની જે શરૂઆતની બાકી છે એ ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર કેટલા ટકા વ્યાજ ગણવાનું? 10%. તો મિત્રો, અહીંયા ચાલુ ખાતાની બે બાકી છે. એક તો ચાલુ ખાતાની જમા બાકી પણ છે, અને ચાલુ ખાતાની ઉધાર બાકી પણ છે. તો મિત્રો, ચાલુ ખાતાની બાકી પર વ્યાજ ગણવાનું કીધું હોય તો જમા બાકીનું વ્યાજ જમા બાજુ આવશે, ઉધાર બાકીનું વ્યાજ ઉધાર બાજુ આવશે. તો અહીંયા તમારે લખી દેવાનું ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. બાકીનું વ્યાજ. ચાલો, ચાલુ ખાતાની જમા બાકી કેટલી છે? જમા બાકી, ચાલુ ખાતાની જમા બાકી કેટલી હતી? સ્ટુડન્ટ, અહીંયા ધ્યાન આપો બરાબર. ચાલુ ખાતાની જમા બાકી કેટલી હતી? 8,000 બરાબર. તો એની ઉપર કેટલા ટકા વ્યાજ છે? 10%. તો 8,000ના 10% કરો, કેટલા થશે? તો કે 800 રૂપિયા. તો એની નીચે લખી દેવાના 800 રૂપિયા. એટલે ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ચાલુ ખાતાની જમા બાજુ લખવાનું, અને બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. તો અહીંયા લખી દેવાનું ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ કોણ છે? તો કે લવ છે. લવ બરાબર. કેટલા રૂપિયા? 800 રૂપિયા. એવી જ રીતે મિત્રો, ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ કીધું હોય તો ચાલુ ખાતાની ઉધાર બાજુ તમારે લખવાનું, તારીખ એ જ આવશે. અહીંયા લખવાનું ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. ઉધાર બાકીનું વ્યાજ. ચાલો, ચાલુ ખાતાની ઉધાર બાકી કેટલી છે? તો કે 12,000 છે. તો ચાલુ ખાતાની ઉધાર બાકી છે 12,000. 12,000ના 10% કરો તો કેટલા રૂપિયા થાય? 1200 રૂપિયા થાય. કોના ખાતામાં લખવાના? કુશના ખાતામાં. કેમ? કારણ કે ચાલુ ખાતાની ઉધાર બાકી કોની છે? કુશની છે. તો કુશના ખાતામાં 1200. એની બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ કેટલા રૂપિયા લખવાના? 1200 રૂપિયા. શું લખવાનું? ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. બાકીનું ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. શું નામ છે? તો કે કુશ.
ચાલો પતી ગયો બીજો હવાલો પણ તમારો પતી ગયો। ત્રીજો હવાલો જુઓ સ્ટુડન્ટ, તો ત્રીજા હવાલામાં તમને કીધું છે કુશને માસિક ₹1800 લેખે પગાર ચૂકવવાનો બાકી છે। મિત્રો જે કુશ નામનો ભાગીદાર જે છે ને એ કુશને આપણે શું ચૂકવવાનો છે? પગાર ચૂકવવાનો છે। કેટલો પગાર ચૂકવવાનો છે? માસિક ₹1800। તો એની બે અસર આવે, નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને ચાલુ ખાતાની જમા બાજુ। તો અહીંયા તમારે લખી દેવાનો પગાર, પગાર કોને પગાર ચૂકવવાનો છે તે જોઈ લો, કુશને। તો પગાર અહીંયા તમારે લખી દેવાનું કુશ, કેટલો પગાર આપવાનો છે? તો માસિક 1800। માસિક 1800 નો મતલબ થાય 1 મહિનાનો 1800, તો 12 મહિનાનો પગાર કેટલો થશે? તો 1800 ગુણ્યા 12 કરો તો સ્ટુડન્ટ 1800 ગુણ્યા 12 આપણે કરીએ તો અહીં થશે 21600। અને એની બીજી અસર આવશે ચાલુ ખાતાની જમા બાજુ। ચાલુ ખાતાની જમા બાજુ લખવાનું પગાર ખાતે કોને પગાર આપવાનો છે? આપણે કુશને, કેટલા? 21600 રૂપિયા। ચાલો પગાર પણ થઈ ગયો। ચાલો આગળ આપણે વાંચીએ તો શું કીધું છે? ઉપરના હવાલાઓ નાખ્યા પછી વધતા નફા પર કુશને 10% કમિશન આપવાનું છે। સ્ટુડન્ટ કોને કમિશન આપવાનું છે? આપણે કુશને કમિશન આપવાનું છે। અને કુશને કેટલા ટકા કમિશન આપવાનું છે? 10%। તો સ્ટુડન્ટ કમિશનની ગણતરી આપણે જે કરવાની એ કમિશનની ગણતરી બે રીતે થાય। એક, કમિશન જ્યારે તમારા દાખલામાં 2 વખત આપેલું હોય ત્યારે, અને જ્યારે તમારા દાખલામાં કમિશન શબ્દ 1 વખત આપેલો હોય। અહીંયા તમે દાખલામાં વાંચો, ઉપરના હવાલાઓ નાખ્યા પછી વધતા નફા પર કુશને 10% કમિશન આપવાનું છે। તો કમિશન શબ્દ કેટલી વખત આવ્યો? તો કે કમિશન શબ્દ 1 જ વખત આવ્યો। મિત્રો યાદ રાખજો કે જ્યારે કમિશન શબ્દ 1 જ વખત આવે તો કમિશનની ગણતરી કઈ રીતે થાય? તો અહીંયા તમારે લખી દેવાનું કમિશન। કમિશન કોનું કમિશન છે? બોલો તો કોનું કમિશન છે? તો કે કુશ। આપણે કોને કમિશન આપવાનું છે? કુશને। અને પગાર પણ કુશને જ હતો ને, તો પગાર પણ કુશને છે। તો અહીંયા કમિશન તમારે કેવી રીતે ગણવાનું? તો ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા, કમિશનના ટકા છેદમાં કેટલા લખવાના? 100। સ્ટુડન્ટ આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો? અહીં ધ્યાન આપજો, જ્યારે પણ તમે કમિશનની ગણતરી કરો ને, ફરીવાર કહી દઉં છું, જ્યારે પણ તમે કમિશનની ગણતરી કરો તો કમિશનમાં જ્યારે 1 જ વખત કમિશન શબ્દ હોય, સ્ટુડન્ટ જ્યારે પણ તમે કમિશનની ગણતરી કરો તો તમારે યાદ રાખવાનું કે જ્યારે તમારા દાખલામાં કમિશન શબ્દ 1 જ વખત આવતો હોય તો કમિશનનું સૂત્ર આ બનશે, ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં સો અહીંયા ચોખ્ખો નફો કયો લેવાનો? આ ચોખ્ખો નફો કયો લેવાનો? તો કે જમા બાજુનું ટોટલ કરવાનું, એમાંથી ઉધાર બાજુનું ટોટલ માઇનસ કરવાનું, પછી જે આવે તેને ચોખ્ખો નફો લેવાનો। બરાબર છે? ચાલો એટલે અહીંયા કમિશન લખાઈ ગયું। એ કમિશનની બીજી અસર ક્યાં આવે? ચાલુ ખાતાની જમા બાજુ। તો ચાલુ ખાતાની જમા બાજુ તમારે લખી દેવાનું કમિશન ખાતે। કોના ખાતામાં? કુશના। રકમ પછી લખીશું। બરાબર છે? ચાલો આગળ બધા હવાલા પતી ગયા। હવે અહીંયા જોતા જાઓ। ચાલો મૂડી લખાઈ ગયું, ઉપાડ લખાઈ ગયું, મૂડી લખાઈ ગયું, ઉપાડ લખાઈ ગયું, ચાલુ ખાતાની નફા નુકસાન ખાતું કેટલું છે? 80000 જમા, એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લખવાનું નફા નુકસાન ખાતે ચોખ્ખો નફો। નફા નુકસાન ખાતે કયો નફો? ચોખ્ખો નફો
સ્ટુડન્ટ આ ચોખ્ખો નફો અહીંયા નહીં લખવાનો હોય, અહીંયા કયો ચોખ્ખો નફો લેવાનો, જમા બાજુનું ટોટલ કરવાનું, એમાંથી ઉધાર બાજુનું ટોટલ માઇનસ કરો અને પછી જે જવાબ આવે તે ચોખ્ખો નફો અહીંયા આવશે. ચાલો, એટલે નફા નુકસાન ખાતું આવી ગયું. અહીંયા શું કીધું છે? સ્ટોક કેટલા રૂપિયાનો છે? 72,000નો. તો એ સ્ટોક ક્યાં આપેલો છે? કાચા સરવાયામાં. સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો, કાચા સરવાયામાં સ્ટોક આપેલો હોય તો પાકા સરવાયામાં મિલકત લેણા બાજુ આવશે અને એ કયો સ્ટોક ગણાશે? આખર સ્ટોક. કેમ કે વર્ષની આખરનો છે. તો આખર સ્ટોક કેટલો આપી દીધેલો છે? તો કે 72,000 રૂપિયા આપી દીધેલો છે. સ્ટોક પછી શું કીધું છે? અગાઉથી ચૂકેલ વીમા પ્રીમિયમ. સ્ટુડન્ટ અગાઉથી ચૂકેલ એટલે આપણી મિલકત કહેવાય, મિલકત બાજુ લખાશે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ તમારા દાખલામાં કેટલું છે? તો કે 3200 રૂપિયા છે. તો અહીં લખી દેવાના 3200. પછી જુઓ કે શું આપ્યું છે? મકાન. તો મકાન કેટલું આપી દીધેલું છે? 1,60,000. તો મકાન લખી દેવાનું તમારે 1,60,000. ચાલો, મકાન પછી કોણ છે? દેવાદારો અને લેણદારો. તો સ્ટુડન્ટ આ દેવાદારો જે છે એની કઈ બાકી હોય? ઉધાર. તો દેવાદારોની હંમેશા ઉધાર બાકી હોય તો અહીંયા લખી દેવાનું દેવાદારો. દેવાદારોની કઈ બાકી હોય? હંમેશા ઉધાર. એટલે અહીં લખી દેવાના કેટલા? 80,000. અને લેણદારોની હંમેશા કઈ બાકી હોય? જમા. તો જમા બાજુ લખી નાખવાનું લેણદારોની જમા બાકી કેટલા છે? 28,000. ચાલો આગળ વધીએ. રોકડ અને બેંક. સ્ટુડન્ટ રોકડ અને બેંકમાં આ રોકડ જે કીધી છે, રોકડની હંમેશા કઈ બાકી? ઉધાર. અને બેંક બાકીની હંમેશા કઈ બાકી? જમા. બરાબર, જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. તો બેંક શિલ્લક હંમેશા ક્યાં આવે? પાકા સરવાયામાં. પાકા સરવાયામાં રોકડ શિલ્લક મિલકત લેણા બાજુ આવે. રોકડ ખાતે રોકડ શિલ્લક કઈ બાકી? ઉધાર બાકી. તો ઉધાર બાકી કેટલી છે? 4800. યાદ રાખજો મિત્રો, જે ઉધાર બાકી છે મિલકત લેણા બાજુ લખાશે રોકડ શિલ્લક, અને જે જમા બાકી છે બેંક બાકી એને કહેવાશે બેંક ઓવરડ્રાફ્ટ. તો બેંક ઓવરડ્રાફ્ટ કેટલો છે? તો કે 20,000. ચાલો, બેંક ઓવરડ્રાફ્ટ થઈ ગયું. પછી હુંડીઓ. હુંડી કેટલી છે? કઈ બાકી આપેલી છે? જો હુંડીની સ્ટુડન્ટ હુંડીની જમા બાકી આપેલી છે એટલે એને કહેવાય દેવી હુંડી. દેવી હુંડી કેટલી છે? દેવી હુંડી જોઈ લો તો કે 14,000. તો અહીંયા આપણે લખી દેવાનું કેટલું સ્ટુડન્ટ? 14,000. ચાલો, ગીરો લોન. ગીરો લોન કઈ બાજુ આપેલી છે? જમા બાકી. જમા બાકી એટલે આપણું દેવું કહેવાય. તો દેવા બાજુ લખી દેવાનું ગીરો લોન. ગીરો લોન કેટલી છે લોન તે જોઈ લો તો કે 1 લાખ રૂપિયા. તો 1 લાખ રૂપિયાની ગીરો લોન લખી દઈએ. ચાલો, ગીરો લોન પછી પાઘડી. પાઘડી આપણા માટે શું કહેવાય? મિલકત. પાઘડી આપણા માટે શું કહેવાય? અદ્રશ્ય મિલકત. કેટલી છે? 40,000. મિલકત લેણા બાજુ. ચાલો, પાઘડી પછી બાકી મજૂરી. સ્ટુડન્ટ બાકી મજૂરી આપણું દેવું કહેવાય એટલે મૂડી દેવા બાજુ લખી દેવાનું બાકી મજૂરી. બાકી મજૂરી આપણું દેવું કહેવાય એટલે મૂડી દેવા બાજુ આવશે. કેટલા છે? 2800 રૂપિયા. ચાલો, બાકી મજૂરી પછી મળવાનું બાકી ભાડું. સ્ટુડન્ટ મળવાનું બાકી ભાડું આપણું લેણું કહેવાય, મિલકત લેણા બાજુ. તો અહીંયા તમારે લખી દેવાનું મળવાનું બાકી ભાડું. મળવાનું બાકી ભાડું કેટલું છે તે જોઈ લો. તો મળવાનું બાકી ભાડું 1600 રૂપિયા. કેટલા? 1600. મિલકત કહેવાય આપણી. ઉધાર બાકી હોય તો મિલકત ને જમા બાકી હોય તો દેવું. અગાઉથી મળેલ કમિશન. સ્ટુડન્ટ અગાઉથી મળ્યું કમિશન આપણું દેવું કહેવાય. તો દેવા બાજુ લખવાનું અગાઉથી મળેલ કમિશન. અગાઉથી મળેલ કમિશન કેટલું છે તે જોઈ લો. અગાઉથી મળેલ કમિશન 800 રૂપિયા છે. આપણું દેવું કહેવાશે કેમ કે જમા બાકી છે. ઘાલખાદ અનામત કેટલા છે? 8,000 રૂપિયા. તો ઘાલખાદ અનામત તો દેવાદારો જે છે ને, આ દેવાદારો કેટલા છે? 80,000. આ દેવાદારો 80,000 જે હતા એમાંથી ઘાલખાદ અનામત તમારે શું કરવાનું? માઇનસ કરવાનું. શું કરવાનું? માઇનસ. તો ઘાલખાદ અનામત કેટલું છે? 8,000. તો 80,000 માંથી 8,000 જાય તો કેટલા? 72,000. સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ ઘાલખાદ અનામતની રકમ તમારા કાચા સરવૈયામાં આપેલી હોય અને એનો કોઈ જ હવાલો ના આપેલો હોય, ફરીવાર બોલું છું, જ્યારે પણ તમારા દાખલામાં ઘાલખાદ અનામતની બાકી કાચા સરવૈયામાં આપેલી હોય અને હવાલામાં એના વિશે કોઈ જ હવાલો ના આપેલો હોય તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી ઘાલખાદ અનામત શું કરી દેવાનું? માઇનસ. ચાલો, પેટન્ટ્સ. તો પેટન્ટ્સ આપણી મિલકત કહેવાય. પેટન્ટ્સ તો પેટન્ટ્સ કેટલી છે તે જોઈ લો તો કે 12,000 રૂપિયા. અને છેલ્લે પેટન્ટ્સ પછી કોણ છે? ફર્નિચર. કેટલું છે? તો કે 24,000 રૂપિયા. ફર્નિચર કેટલું છે? 24,000. તો સ્ટુડન્ટ હવે આપણે ટોટલ કરી દઈએ ફટાફટ. બરાબર, તો મિલકત લેણા બાજુનું આપણે ટોટલ કરીએ. કેટલા થશે? જો 80,000 વત્તા કેટલા થશે? 5200 વત્તા કેટલા થશે? 1200. તો સ્ટુડન્ટ અહીંયા તમારું ટોટલ થશે 86,400. 86,400.
અહીંયા જોઈ લો 86,400 રૂપિયા. આ જે 86,400 રૂપિયા આવ્યા એ 86,400 રૂપિયામાંથી આ ત્રણ રકમ શું કરવાની માઇનસ, એટલે તમને શું મળે ચોખ્ખો નફો. તો અહીંયા આપણે આની ગણતરી કરવાની. અહીં ધ્યાન આપો, આ ચોખ્ખા નફાની ગણતરી કેવી રીતે કરવાની, આ જે ટોટલ આવ્યો એમાંથી આ ત્રણ રકમ માઇનસ કરવાની. તો માઇનસ કરો કેટલા 12,000, માઇનસ કરો કેટલા 800, માઇનસ કરો કેટલા 21,600. તો તમારો ચોખ્ખો નફો અહીંયા આવશે 52,000. કેટલો ચોખ્ખો નફો આવશે 52,000. શું કર્યું ખબર પડી, જમા બાજુનું ટોટલ એ ટોટલ અહીંયા લખ્યું, આ ટોટલમાંથી આ રકમ માઇનસ કરો તો એને કહેવાશે આપણો ચોખ્ખો નફો. કમિશનના ટકા કેટલા છે 10%. તો અહીંયા લખવાનું 10 છેદમાં કેટલા લખવાના 100. તો કરો ગુણ્યા 10%. તો સ્ટુડન્ટ અહીંયા તમારો આવી જશે કમિશન કેટલું 5200 રૂપિયા. અને એ જ કમિશન તમારે અહીંયા લખી દેવાનું. કોનું કમિશન છે કુશનું, કેટલું છે 5200 રૂપિયા. બરાબર છે. ચાલો હવે તમારો ચોખ્ખો નફો કેટલો આવશે, તો કે હવે 86,400માંથી આ ચારે રકમ બાદ કરો. તો 86,400 માઇનસ 5200 માઇનસ 21,600 માઇનસ 12,000 માઇનસ 12,000, ભૂલ થઈ, 86,400 માઇનસ 5200 માઇનસ 21,600 માઇનસ 12,000 માઇનસ 800, તો 46,800 રૂપિયા આવશે. તો સ્ટુડન્ટ અહીંયા તમને વહેંચણી પાત્ર નફો મળી ગયો. વહેંચણી પાત્ર નફો સ્ટુડન્ટ, આ વહેંચણી પાત્ર નફો તમને કેટલો મળ્યો, તો કે વહેંચણી પાત્ર નફો તમને મળ્યો 46,800. આ 46,800 તમારે કોની વચ્ચે વેચવાનો, લવ અને કુશની વચ્ચે વેચવાનો. પરંતુ આ નફો કઈ રીતે વેચવાનો છે એ દાખલામાં તમારે કીધું છે. અહીંયા ધ્યાન આપજો સ્ટુડન્ટ, અહીંયા તમારો વહેંચણી પાત્ર નફો કેટલો આવ્યો, વહેંચણી પાત્ર નફો તમારો કેટલો આવ્યો, તો વહેંચણી પાત્ર નફો આવ્યો 46,800. આ 46,800 જે વહેંચણી પાત્ર નફો આવ્યો એ કેવી રીતે વેચવાનો, તો અહીંયા કીધું છે કે લવ અને કુશ એક પેઢીના ભાગીદારો છે, તેઓ 60% નફો કયા પ્રમાણમાં 3:2 ના પ્રમાણમાં, અને બાકીનો નફો 2:1 ના પ્રમાણમાં. સ્ટુડન્ટ 60% નફો, 60% જે નફો છે તે, તો ચાલો 60% નફો કેટલો થાય, 46,800 ગુણ્યા 60% કરો તો 28,080. આ 28,080 નો જે નફો છે એ તમારે કયા પ્રમાણમાં વેચવાનો છે, તો કે 3:2 ના પ્રમાણમાં. અને બાકીનો જે નફો, બાકી એટલે કેટલા ટકા 40%. તો 46,800 ના 40% કરો તો કેટલા થશે 18,720. આ 18,720 કયા પ્રમાણમાં વેચવાના છે, 2:1 ના પ્રમાણમાં વેચવાના છે. બરાબર છે. તો વેચી નાખો. સૌથી પહેલા કોણ આવશે, લવ, અને પછી કોણ આવશે, કુશ. તો અહીંયા 28,080 ગુણ્યા, અહીં 28,080 ગુણ્યા, અહીં કેટલા પ્રમાણમાં વેચવાનું 3, 3/5 એ તો ખબર પડે ને. પછી અહીં કેટલા છે 2, તો 2/5. તો કરો આના ભાગ કેટલા આવશે, તો 28,080 ગુણ્યા 3/5, તો આના ભાગ આવશે 16,848, અને આના ભાગ આવશે 11,232. ચાલો એ જ રીતે આપણે આની અહીંયા વાત કરીએ, આ 40%ની અહીંયા ગણતરી કરીએ. બરાબર. અહીંયા કોણ આવશે, લવ, અને અહીં કોણ આવશે, કુશ. તો લવના કેટલા છે 18,720 ગુણ્યા 2/3, અને અહીં કેટલા આવશે 18,720 ગુણ્યા 1/3. તો કરો 18,720 ગુણ્યા 2/3, તો અહીં આવશે 12,480. 12,480 18,720, અને અહીંયા આવશે 6,240. બરાબર છે. તો હવે સૌથી પહેલાં આપણે કોની વાત કરીએ, લવની. તો લવના ભાગ કેટલો નફો મળશે, તો લવનો નફો કેટલો છે 16,848 વત્તા 12,480. એટલે ટોટલ લવને કેટલા મળશે તે જોઈએ આપણે, 16,848 વત્તા 12,480, તો અહીં થશે 29,328. લવ પછી કોણ આવશે, કુશ. તો કુશનો નફો જોઈ લો કેટલો છે 11,232 વત્તા 62,40. તો 11,232 વત્તા 62,40, તો એનો નફો આવશે 17,472. તો મિત્રો આ જવાબ ચેક કરી લેવાનો. બરાબર છે તમારી બુકમાં. તો લવનો નફો કેટલો આવ્યો 29,000
328 અને કુશનો નફો કેટલો આવ્યો 17,472 આ રીતે નફો આવ્યો આ નફાને તમારે વેચવાનો છે સ્ટુડન્ટ તમને કીધું છે કે તમારો જે નફો આવે એમાંથી 60% નફો 3:2 ના પ્રમાણમાં અને બાકીનો નફો એટલે 60 અહીં છે તો બાકી કેટલા રહ્યા 40 તો 40% નફો 2:1 ના પ્રમાણમાં તો આ નફાને તમે 3:2 ના પ્રમાણ વેચો લવ અને કુશ વચ્ચે અને તમે 2:1 ના પ્રમાણ વેચો પછી લવનો નફો આટલો છે ને આટલો છે આ બંનેનું ટોટલ કરો એટલે લવનો કુલ નફો આ કુશનો કુલ નફો બરાબર હવે આ જે નફો આવ્યો તો ચાલુ ખાતાની જમા બાજુ લખી નાખો કેટલા થશે 29,328 અને અહીંયા આવશે 17,472 અહીંયા શું લખવાનું નફા નુકસાન ફાળવણી ખાતે ચલો હવે આપણે ટોટલ કરીએ તો ટોટલ કઈ બાજુનું વધારે દેખાય છે આપણને તે આપણે જોઈએ પહેલાં આ બાજુની વાત કરીએ આ બાજુનું ટોટલ 29 છે 29 ને 8 29 30 ને 37 ને આ બાજુનું વધારે છે કે આ બાજુ 44,000 થાય પેલી બાજુ જોઈએ કેટલા થાય છે 29,328 વત્તા 800 વત્તા 7200 વત્તા 8,000 તો સ્ટુડન્ટ આ બાજુનું ટોટલ 45,328 થશે આ બાજુનું ટોટલ થશે 45,328 માંથી માઇનસ કરો કેટલા 40,000 માઇનસ 4,000 તો સ્ટુડન્ટ અહીં ખાલી 1,328 રૂપિયા આવશે કેટલા આવશે 1,328 તો અહીંયા તમારે લખી દેવાનું બાકી આગળ લઈ ગયા તો કઈ બાકી કહેવાય જમા બાકી કહેવાય જમા બાજુનું ટોટલ વધારે આવ્યું એટલે આ જમા બાકી કહેવાય ચાલુ ખાતાની એવી રીતે આનું ટોટલ કરો કેટલા થાય આ બાજુનું વધારે છે કે આ બાજુનું આપણે જોઈએ અહીં કેટલા થશે 12 ને 12 24 ને 25 ને 26,400 નું ટોટલ થાય છે હવે આ બાજુનું આપણે કરીએ તો 4800 વત્તા 21,600 વત્તા 5200 વત્તા 17,472 તો સ્ટુડન્ટ આ બાજુનું ટોટલ વધારે થાય છે 49,072 ચાલો 49,072 તો 49,072 માંથી આપણે માઇનસ કરીએ 1200 ફરીથી માઇનસ કરીએ 1200 ફરીથી માઇનસ કરીએ 12,000 માઇનસ કરીએ ફરીથી 12,000 એટલે અહીંયા કેટલા આવશે 22,672 બરાબર તો ચાલુ ખાતાની બાકી આવી ગઈ હવે ચાલુ ખાતાની બંનેની બાકી કઈ જમા એટલે જમા બાજુનું ટોટલ વધારે છે એટલે મૂડી દેવા બાજુ લખાશે અહીંયા લખી દેવાનું ચાલુ ખાતા કોના ચાલુ ખાતા તો કે પહેલા લવ અને બીજો કોણ છે કુશ તો લવનું ચાલુ ખાતું કેટલું આવ્યું બોલો તો 1328 અને કુશનું કેટલું આવ્યું 22,672 ચાલો ટોટલ કરીએ બંને તો અહીં થશે 24,000 સ્ટુડન્ટ હવે પાકા સરવાળાનું આપણે ટોટલ કરીએ તો પાકા સરવાળાનું ટોટલ કેટલું થશે 24,000 વત્તા 2 લાખ વત્તા 2800 વત્તા 28,000 વત્તા 20,000 વત્તા 14,000 વત્તા 1 લાખ વત્તા 800 સ્ટુડન્ટ આનું ટોટલ થશે 3,89,600 આ બાજુનું પણ 3,89,600 થવું જોઈએ આપણે ચેક કરી લઈએ થાય છે કે નહીં 40,000 12,000 માઇનસ 24,000 1600 4800 72,000 હા બંને બાજુનું ટોટલ સરખું થાય છે તો મિત્રો આ દાખલો આપણા માટે મોસ્ટ આઈએમપી હતો તો આ દાખલો તમારે બરાબર જોઈ લેવો બરાબર અને લખવાનું રાખજો ખાલી વિડીયો જોવાથી નહીં આવડે મિત્રો એને લખવાનું અને હું તો એવું કહું છું કે એકવાર તમે વિડીયો જુઓ સાથે સાથે લખતા જાઓ અને બીજી વાર તમે તમારી જાતે આ દાખલો ગણવાનો ટ્રાય કરો બરાબર તો જ તમારા દાખલા પાકા થશે તમારા હવાલા પાકા થશે અને તો જ તમે પરીક્ષામાં ગણી શકશો એકાઉન્ટ એવો સબ્જેક્ટ છે મિત્રો કે જેમાં તમે જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલું તમારું એકાઉન્ટ પાકું થતું જશે તમારે વિડીયો જોવાથી તમે એવું વિચારો કે મેં વિડીયો જોઈ લીધો એટલે મારું એકાઉન્ટ પાકું થઈ ગયું ના એવી રીતે પાકું નહીં થાય વિડીયો જુઓ ના ખબર પડે તો 2 વાર જુઓ અને પછી તમારી જાતે દાખલો ગણો અને ટાઈમ લિમિટમાં એ દાખલો ગણાવવો જોઈએ પછી કલાક કરી નાખો તો એનો કોઈ મતલબ નથી મારે એટલા માટે વાર લાગી કારણ કે મારે તમને સમજાવતા દાખલો ગણવાનો હોય કોઈ પણ દાખલો તમે જ્યારે ગણો તો 20 મિનિટની અંદર તમારથી ગણાવવો જોઈએ બરાબર તો મિત્રો હવે આવા બીજા દાખલા સાથે આપણે મળીશું ત્યાં સુધી આવજો બાય બાય